જય જવાન જય કિસાનના નારાની વચ્ચે આજે ભારત અને ગુજરાત કચ્છના જવાનો એટલે કે આ એક્સ આર્મી મેન અને આર્મી મેનો દુઃખી છે, એની સાથે સાથે જય કિસાન એટલે જય કિસાનો પણ આજે ખૂબ મોટા પ્રમાણમાં દુઃખી છે. કચ્છની અંદર યુરિયા અને ડીએપીનો ખૂબ મોટો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આનો 7-8 મહિના પહેલાં એક નેતાની ફાર્મમાંથી ગાડી પકડાય છે, ફાર્મનું નામ બદલી દેવામાં આવે છે, ફાર્મના વ્યક્તિ જે હતા મૂળ માલિક હતા જેનો માલ પકડાયો હતો એ માલિકને પણ બદલી દેવામાં આવે છે અને એના બદલે બીજા મળતિયાઓને રજૂ કરી દેવામાં આવે છે. ગુજરાતના ભય ભૂખ અને ભ્રષ્ટાચારની ભાજપની પાર્ટીના મહામંત્રી, પ્રદેશના મહામંત્રી પણ આની અંદર સંડોવણી એની પણ છે. ધારાસભ્યના પુત્રો અને આ ભાજપના અન્ય મળતિયાઓ દ્વારા યુરિયા અને ડીએપીનું બારોબાર વેચાણ કરી દેવામાં આવે છે અને આ વેચાણ એ લોકો કચ્છની અલગ અલગ મિનરલ ફેક્ટરીઓની અંદર વેચાણ કરી દે છે અને 4 થી 5 ગણા એના ભાવો વસૂલવામાં આવે છે. પોર્ટની અંદર આવતું યુરિયા જે રાજસ્થાન મોકલવાનું છે એ રાજસ્થાન મોકલવાનું યુરિયા ખાતર પણ અહીંયા કને ક્યાંક ને ક્યાંક સગે વગે થઈ જાય છે. મંડળીઓની અંદર ખેડૂતોના ભરતા સડતા નામોની અંદર ભરતા સડતા આધાર કાર્ડો આપી અને એમના નામે આ બધી વસૂલી લેવામાં આવે છે. સાથે સાથે એમને યુરિયા ડીએપી વેચવાનું છે તો યુરિયા ડીએપીની વચ્ચે નેનો પણ એમને ફરજિયાતપણે વેચવામાં આવી રહ્યો છે. આટલી બધી તાનાશાહી, એટલી બધી તકલીફો વચ્ચે હું તમામ કિસાનોને વિનંતી કરું છું કે આવા જે કૌભાંડો હોય તો એમને જાણ કરજો. આ તમામ કૌભાંડો ઉપર નજર રાખો અને આવા ભાજપના ભય ભૂખ ભ્રષ્ટાચાર ફેલાવતા લોકોને ઉઘાડા પાડો એવી હું આપ સૌને વિનંતી કરું છું. આપનો સદાય સાથ સહકાર અમારો આપને મળતો રહેશે. મીડિયા મિત્રોને પણ વિનંતી કરી છે કે વધારેમાં વધારે કિસાનોને આજે તકલીફો પડી રહી છે એ પણ તમે સૌ ઉજાગર કરો. જય જવાન જય કિસાન.